અને હવે જોઈએ સમાચારો વિસ્તારપૂર્વક તો વલસાડ શહેરમાં ધોધમાર વરસાદથી રહીશોને હાલાકી થઈ રહી છે। શહેરના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાયા છે। ધરમપુર રોડ અને મોગરવાડીમાં પાણી ભરાઈ ગયા છે તો છીપવાડ અને મોગરવાડી અંડરપાસ પણ પાણીમાં ગરકાવ થઈ ગયો। પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો। ભારે વરસાદથી 10 જેટલા રસ્તાઓ બંધ થઈ ગયા। કપરાળાના 5, ધરમપુરના 2 રસ્તા બંધ છે, જ્યારે પારડી તાલુકાના 3 જેટલા રસ્તાઓ બંધ છે। વહીવટી તંત્ર દ્વારા લોકોને નદીમાં ન જવા અપીલ કરવામાં આવી છે। વલસાડ શહેરમાં ધોધમાર વરસાદ અંગે વધુ વિગતો સાથે જાવેદ જોડાઈ ગયા છે। જાવેદ, વલસાડમાં કયા વિસ્તાર એવા છે કે હજી પણ જ્યાં પાણી ભરાઈ રહ્યા છે? જી, વલસાડ શહેરનો વલસાડ ધરમપુર રોડ, મોગરાવાડી, છીપા અંડરપાસ, મોગરાવાડી અને બજાર સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા છે તો ઉપરવાસમાં પણ ભારે વરસાદને કારણે 10 જેટલા રસ્તાઓ બંધ થયા છે। લો લેવલના બ્રિજ પર પાણીમાં ગરકાવ થયા છે તો બીજી બાજુ કપરાડાના ઉપરવાસમાં વરસાદને લઈને મધુબન ડેમમાંથી 50,000 ક્યુસેક પાણી છોડાયું છે। સાથે સાથે ગઈકાલ મોડી સાંજે પણ વરસાદ પડ્યો હતો, જેના કારણે જે છે વાપી અને વલસાડ વિસ્તારમાં પણ પાણી ભરાયા હતા। તો બીજી તરફ વાત કરીએ તો 24 કલાકની અંદર વલસાડમાં 2.2 ઇંચ, ધરમપુરમાં 7.44 ઇંચ, પારડીમાં 3.75 ઇંચ, કપરાડામાં સૌથી વધુ 9.75 ઇંચ જેટલો વરસાદ જે છે એ ખાબક્યો છે છેલ્લા 24 કલાકમાં, જેને લઈને વલસાડ જિલ્લાનું જનજીવન ખોરવાયું છે। જી, આભાર જાવેદ તમામ વિગતો માટે।